સીસી પેપર બીજું જોઈ રહ્યા છે અને તેનો પાર્ટ 2 આજે જોવાના છે. 1 થી 10 ક્વેશ્ચન જોઈ ચૂક્યા છે. 11થી અત્યારે ચાલુ કરીએ છીએ. ગરીબી રેખાના આધારે લિંગ પ્રમાણમાં 5 રાજ્યો ABCDEની વસ્તી ટકાવારીનું વિતરણ આપેલું છે. ગરીબી રેખાની નીચે રહેતી વસ્તીની ટકાવારી આપી છે અને અહીંયા મેલ ફિમેલનો રેશિયો આપ્યો છે ગરીબી રેખાની નીચે અને ગરીબી રેખાની ઉપર. પૂછ્યું છે ઉપરના કોષ્ટકના આધારે કયા રાજ્યમાં ગરીબી રેખાની નીચેની વસ્તીની ટકાવારી જે છે તે સૌથી વધારે શેમાં છે તે પૂછેલું છે. તો આપણે આ બધાનું કંઈ કામ જ નથી, ખાલી અહીંયા જોવાનું છે સૌથી વધારે ટકાવારી કઈ છે. ઓપ્શન નંબર બી 55% સૌથી વધારે છે ગરીબી રેખા નીચે જીવતા રાજ્યમાં. તો રાજ્ય બી. આગળ જોડી આપી છે અને ફક્ત અવિભાજ્ય સંખ્યા વડે ગુણેલી સંખ્યા ક્યાંની, તો કે તરત પછીની અવિભાજ્ય સંખ્યા 9 તરત પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 11 આવશે. તો ગુણ્યા 11 કર્યું છે અને 99 આવ્યા. 16 પછીની તરત અવિભાજ્ય સંખ્યા મૂકીએ તો 17 આવશે અને 16 ગુણ્યા 17 275 ક્યારેય ના થાય. 12 ગુણ્યા 13 પણ 275 નહીં થાય. 19 અને 23 આવશે. 19 અને 23 તો 23 દુ 260 થશે, 460 થશે, એટલે કે વધી જશે. એટલે આ જવાબ પણ આપણો નહીં આવે. 17 આ કદાચ આવી જશે. 17 ગુણ્યા 19 170 અને 19 સીતા 133. 19 સીતા 133 બરાબર છે. અહીંયા 190 આવશે ને. 19 દાન 190. 3 2 3 બરાબર. તો ઓપ્શન નંબર 4 આપણો સાચો જવાબ મળી ગયો. માત્ર પદ્ધતિ સંખ્યાનો વર્ગ અને બાદબાકી કરવાની છે. તો લેવલના તમે જે ક્વેશ્ચન જોશો તો એ કેવા છે? સરળ કરેલા છે. કેમ? પૂછવા જે રીતે પૂછ્યા છે ને ત્યાં જ સરળ કરી દીધા છે ક્વેશ્ચન. જો તમે વાંચો ડાયરેક્ટ આના સોલ્વ કરો, આ વાંચી લો એકવાર તો કહી દીધું છે આપણે કઈ વસ્તુ લાગુ કરવાની છે. મારે શું લાગુ કરવાનું છે? ડાયરેક્ટ વર્ગ જોવાના છે, એટલે કે સ્ક્વેર જોવાના છે. અને બીજું તો બાદબાકી જોવાની છે. હવે 7 અને 42 છે તો 7નું શું સૌથી પહેલાં જોઈશ? વર્ગ જોઈશ. આપી છે કેટલી? 42 આપ્યા છે એટલે 7 બાદ કર્યા છે. તો સંખ્યાનો વર્ગ અને એ જ સંખ્યા શું કરી છે? બાદ કરી છે. 8 64 57 ના આવે. 9 આવી ગયો જવાબ. થઈ ગયું. આ ચેક કરવાની જરૂર છે નહીં. એમ પણ 5નો વર્ગ 25 ડાયરેક્ટ આપેલો છે. અહીંયા 49 અને કંઈ પ્લસ થાય છે. આપણે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. માત્ર બાદબાકી પદ્ધતિ જો છે 41 34 27 30 20 13 અને ક્વેશ્ચનમાં. આ નોર્મલ પણ તમને આપ્યું હોત તો પણ તમે શોધી જ નાખતા. બરાબર છે, સહેલી જ છે. પણ એને પણ વધારે સરળ કરી દીધી છે. શું કહીને? તો કે માત્ર બાદબાકી. એટલે તમને ખબર છે બાદબાકી જ ખાલી તમારે જોવાની છે. તો કેટલાનો ઘટાડો છે? -7નો ઘટાડો છે. આમાંથી -7 જાય તો 6 જવાબ આવશે. ઓપ્શન નંબર 4. પછી આપેલું છે ABCD શું છે તે આપેલું છે. બરાબર. A એટલે ગુણાકાર છે તો 5 ગુણ્યા 5. C એટલે બાદબાકી છે તો -10. પછી B આવી ગયો. C છે અહીંયા. હવે B એટલે શું છે? ગુણાકાર છે તો 10 ગુણ્યા 10 ભાગ્યા 2 કેટલા થશે? B અહીંયા છે ને, B એટલે ગુણાકાર. બરાબર છે. તો 5 ગુણ્યા 10 ઓછા 1 મિનિટ. B એટલે તો સરવાળો છે, સોરી. કેટલા આવશે? 5 વત્તા 10 અને 25. તો 25 ને 5 30 ઓછા 10 જવાબ આવે આપણો 20. પણ જવાબ તો 20 આપેલો નથી. કોઈ ભૂલ કરી આપણે? B સરવાળો. તો Bનો સરવાળો છે. ડાયરેક્ટ અહીંયા જ વેલ્યુ મૂકી જોઈએ.
એ એટલે ગુણાકાર, પછી સી એટલે બાદબાકી વત્તા અને ભાગ્યા, તો 10 એટલે કે 5, અહીંયા 5 આવશે. પછી 10 ને 5 15, ના કેમ કે 10 માઇનસ છે અને આગળ પાછું 25. બરાબર છે, આપણો 20 જ જવાબ આવે. આમાં પ્રશ્નમાં ભૂલ છે, આમાં પ્રશ્ન ઓપ્શનમાં ભૂલ છે, ઓપ્શન ખોટા છે. હું પણ પહેલી જ વાર જોતો છું એટલે મને પણ નથી ખબર ઓપ્શનમાં ભૂલ છે કે ક્વેશ્ચનમાં ભૂલ હશે, પણ ભૂલ છે. બરાબર. સિંહ, આકાશ અને ભીંડા ત્રણેય વચ્ચે કોઈ રિલેશન છે નહીં. આ કોઈને પણ ખબર પડી જાય તો જવાબ શું આવશે આપણો? ઓપ્શન નંબર બી. ત્યાર પછી આકૃતિ પૂરી કરવાની છે તો પૂરી કરી દઈએ. આ એક આમ આવશે, આ અહીંયાથી ઉપર જશે, ચોરસ પૂરું થયું. ઓકે, હજી એક બાકી રહ્યો, ત્યાંથી છે આ સીધી રેખા એટલે અહીંયાથી જશે સામે. તો ઝેડ કઈ રીતનો? આ રીતનો રોટેશનને મંજૂરી નથી એવું કીધેલું છે, તો આવી રહ્યો ઝેડ. બરાબર. ઓપ્શન નંબર 4 આ નહીં આવે, આમાં તો ઝેડ બનતો જ નથી, આમાં ઝેડ છે ઊંધો છે. જવાબ આવશે 4. ઈનો સગ્ગો ભાઈ ના પિતા, હવે ઈનો સગ્ગો ભાઈ છે અને તેના પિતા મતલબ ઈના પણ પિતા થયા, અને પિતાની પત્ની શું થઈ? ઈની માતા થઈ. બરાબર. કંઈ લખવાની જરૂર છે નહીં, ઈ પુરુષ છે એનું કામ છે નહીં. પછી જોડી આપી છે અને વિભાજન ના આધારે, વિભાજન એટલે કે ભાગાકાર. બરાબર. ભાગાકાર ગુણાકાર મતલબ કોઈ સંખ્યાને આ સંખ્યા આપી છે તો એના વડે ભાગો કે કોઈ પણ ભાગાકારની વસ્તુ લગાવવાની છે, તમારે લોજિક લગાવવાનું છે. 31 છે, 933 છે, તો 31 ભાગ્યા કરું 933માં તો કેટલા આવે આપણે? 31 3 તારી 9, 930 પ્લસ 30 3, એટલે કે અહીંયા 31 ગુણ્યા 30 વત્તા 3, આ રીતનું લોજિક છે. આમાં 22 2 1 240, 22 ગુણ્યા 21, પણ આમાં ડાયરેક્ટ આવી જાય છે 262, સોરી 462. પછી 12 અને 262 એટલે કે 12 દુ 24, 12 દુ 24 એટલે કે ગુણ્યા 20 વત્તા 10 થશે, એટલે આપણને નહીં આવે. 44 દુ એટલે ગુણ્યા 20 880, તો આમાં બાદ કરવા પડશે આપણે, આ પણ નહીં આવે. લાસ્ટ તો કદાચ આવી જાય 13 સીધા 91, 910 પ્લસ 7 તો ગુણ્યા 70 વત્તા 7. આમાં પણ કંઈ ભૂલ લાગે છે પ્રશ્નોમાં કે એમાં? કારણ કે આપણે બીજું કોઈ લોજિક તો લાગતું નથી. 3 ભાગ્યા 1, અહીંયા 9 ભાગ્યા 3 ભાગ્યા 3, અથવા તો 3 ગુણ્યા 3, તો 1 આવશે, અહીંયા આવશે, અહીંયા બે વસ્તુ થઈ શકે, 70 વત્તા 7, 30 વત્તા 3. બરાબર છે, એક એ રીતે લગાવી શકીએ છીએ, અને બીજું 31 ગુણ્યા 30 એટલે કે આગળ પાછળની સંખ્યાઓ છે, 22 ગુણ્યા 21 આ પણ આગળ પાછળની સંખ્યાઓ છે. પણ વસ્તુ એમ છે કે અહીંયા આપણે 3 શેષ રહે છે, 3 એડ કરવા પડે છે, અને અહીંયા આગળ આપણને ડાયરેક્ટ જવાબ આપેલો છે. આ પ્રશ્ન એક પ્રશ્નાર્થ જ છે. કેમ? તો કે ભૂલ છે. હું કોઈ લોજિક મિસ કરતો હોય અને તમને મળે તો કમેન્ટમાં જણાવજો. બરાબર. બાકી અત્યારે તો મને નથી લાગી રહ્યું કે કોઈ પણ જવાબ આપેલો છે. છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ આજના લેક્ચરનો.
શું છે? મિરર આપેલો છે. આ મિરર જેવું મિરર જ છે. હા, અરીસો. એ બી રેખા એ અરીસો છે. તો અરીસાની આ બાજુ એટલે અહીંયા આગળ પ્રતિબિંબ બનશે. આ બાજુનો એરો છે તો આ બાજુ આવશે. કઈ વસ્તુ યાદ રાખવાની કીધી હતી? અરીસો હોય તો ડાબું અને જમણું, ડાબી નહીં ડાબું જમણું ચેન્જ થાય. અને પાણી હોય એટલે કે પ્રતિબિંબ હોય, પાણીનું પ્રતિબિંબ, વોટર ઇમેજ, તો શું થાય? ઉપર નીચે ચેન્જ થાય. ઉપર અને નીચે ચેન્જ થાય. બરાબર? આ બે જ વસ્તુ યાદ રાખવાની છે. તમારા બધા પ્રશ્ન બની જશે. ડાબું જમણું ચેન્જ થશે, ઉપર નીચે ચેન્જ થાય નહીં. ઉપર નીચે ચેન્જ કરી દીધું, આ નહીં આવે જવાબ. પછી એરો આમનો છે, આમાં એરો, આના પણ ઉપર લઈ ગયા, આ પણ નહીં આવે જવાબ. ઓકે, આમનો એરો છે. પછી આ બહારની બાજુ છે એરો પણ, તો આ બહારની બાજુ અહીંયા આવો, આ બનશે. પછી આમ આ ઝેડ થઈ ગયો. અહીંયા બીજું એક મીંડું છે ટપકું, અને અહીંયા ત્રીજું આ રીતનું. અહીંયા ગોલ ટપકું નથી એટલે આ નહીં આવે. ઓપ્શન નંબર 3 જવાબ આવશે. બરાબર? આગળના પ્રશ્નો જોઈશું પાર્ટ 3માં.